નંદુઓ જઈ રહી છે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. તે ગાડીમાં મારી સાથે બેસી ગઈ છે. તો આપણે નંદુ આપણે ક્યાં જવાનું છે? સાળંગપુર. સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરશે, બધા હાટું દર્શન કરશે. કા નંદુ? નંદુ જાય છે સાળંગપુર. ગાડીમાં બે આગળ બે ગઈ, કેવી ગોઠવાઈ ગઈ જો. હવે અમે નીકળી રહ્યા છીએ સાળંગપુર જવા માટે. તમે પણ આવો બધા. ટાટા, બાય બાય. ચાલો આપણે એને અડધે પહોંચી ગયા. એમાં આપણે સેંથળી ગામમાં પહોંચ્યા અને નંદુબેનને પૂછ્યું આપણે ક્યાં પહોંચ્યા. તો નંદુ કે અડધે પહોંચી ગયા. તો મેં કીધું આપણે ચાલો જઈએ સાળંગપુર. હવે તે સાળંગપુર જાતા એક બમ્પ આવી ગયો. કા નંદુ? તા તો આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા થોડાક. નંદુને પૂછ્યું આપણે ક્યાં જઈએ છીએ. નંદુ કે સાળંગપુર. સાળંગપુરથી પોકતા અમે અડધે પહોંચી ગયા. નંદુને મેં એવું પૂછ્યું કે સાળંગપુર જવાનું છે? તો એ કે ના, બડફમાં જાઉં. એને એક બડફનું સપનું છે, આપણે પૂરું કરાવશું એને જરૂર ને જરૂર. આપણે એને પૂછ્યું ક્યાં જવું તો એમ કે બડફમાં. આપણે જાવી છીએ સાળંગપુર. આપણે ઓલરેડી હવે સાળંગપુર પહોંચી ગયા હતા. તો આપણે સાળંગપુર પહોંચી ગયા હતા ભાઈ હલવાણા. સાળંગપુરમાં ફૂલ ટ્રાફિક શનિવારના કારણે. એમાં દાદાના દર્શનમાં કેટલું ટ્રાફિક હતું તેમ જો. ઓહો, દાદાના દર્શન કરવામાં કેટલા ભક્તો ઉઠવા છે, ભાગ્યા હે બધા દાદાના દર્શન કરવા હાટું. દાદાના દર્શન થઈ ગયા આપણા. હવે દર્શન કરીને બહાર જાવી. બહાર મંદિરનો નંદુ સાથે ફોટો લીધો. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિએ ગયા દર્શન કરવા. અહીંયાથી દર્શન કરીને આપણે ધીમે ધીમે આ બધો નજારો જોયો, બહારનો માહોલ જોયો. નંદુના 2-3 ફોટા પાડી લીધા કિંગ ઓફ સાળંગપુરના. જો નંદુ જો કેવી પોઝ આપે છે. હા, પોઝ આપે છે. પોઝ આપી તો ફોટા પાડી દીધા. ફોટા પાડીને નંદુ કહે છે આપણે સાળંગપુરના દર્શન થઈ ગયા. હવે તો આપણે ધીમે ધીમે હવે ઘર તરફ જઈશું. તો નવા બ્લોગમાં અમારું બીજા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા નંદુના વિડીયો જોવા હોય તો જલ્દીમાં જલ્દી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવારનવાર તમને નવા વિડીયો અમે નંદુ સાથે તમને મોકલતા રહીશું. કેમ છે નંદુ ભાઈ? જય હનુમાનજી દાદા, જય સાળંગપુરવાળા દાદા, જય કિંગ ઓફ સાળંગપુર. ચાલો આપણે હવે જઈશું તરા તરફ. નંદુ કે ના, હજી નથી જવું. હજી કે મારે ફોટા પાડવા જો. હજી પોઝ આપે છે. તા તો આપણે હવે કીધું હવે જવાનો ટાઈમ થઈ ગયો.